મુખ્ય છે. પ્રામાણિકતાની વાત મેં કરી ને, પ્રામાણિકતાની સૌથી મોટી વાત, સૌથી મોટો બુનિયાદી પોઈન્ટ, બેઝિક પાયાની વાત જો કોઈ હોય ને તો એ છે ધર્માદો. કેમ કે વાત આવી પૈસાની. બધી જ ખબર હોવા છતાં ધર્માદામાં આજકાલ લોકો છે ને બહુ આગા પાછા થતા હોય છે. અમેરિકામાં આવ્યો તે દિવસની ઘડીથી મને લોકો પૂછે, મને કે ધર્માદો કોને દેવાય, કેટલો દેવાય, ક્યાં દેવાય, કેમ દેવાય, આટલું લીધા પછી દેવાય, મને કે પગાર આવ્યા પછી, ટેક્સ કપાઈ ગયા પછી કઢાય, કે ભાઈ ઘર ખર્ચ કાઢ્યા પછી કપાય, કે દવા દારૂનો ખર્ચો કાઢી નાખ્યા પછી અપાય, કે પછી ફરવા. મેં તો તું તો દેતો જ નહીં ભાઈ સાહેબ. તારા ધર્માદાની દેવને કાંઈ જરૂર નથી. લક્ષ્મીનારાયણ દેવ સમગ્ર બ્રહ્માંડના માલિક છે. વાત તો તમારા એટીટ્યુડની છે. તમે પોતાની જાતને ભક્તરાજ ગણાવો છો તો એ તમારા એટીટ્યુડની વાત છે. શ્રીજી મહારાજ દેશ વિભાગના લેખમાં ક્લિયર કટ લખતા ગયા, ક્લિયર કટ, ગાંડાને સમજે એવી વાત, કે તમારો કમાયેલું જે કાંઈ હોય એનો 10મો ને 20મો ભાગ, એટલે 10% ને 5%. એ જમાનામાં કોઈ નોકરી ધંધા હતા નહીં તો ખેતી કરતા, તો ખેતીનો 10મો ભાગ. તો એ તમારે બેઝિકલી જે દેશના પ્રદેશમાં તમે રહો છો એ દેવને તમારે દેવાનો થાય છે. તમે શ્રી નરનારાયણ દેવ દેશના હો તો તમારે નરનારાયણ દેવને દેવાનો થાય છે. તમે ભુજના શ્રી નરનારાયણ દેવ પ્રદેશના રહેતા હો તો તમારે એને દેવાનો થાય છે. તમે વડતાલ લક્ષ્મીનારાયણ દેવના દક્ષિણ દેશમાં રહેતા હો તો તમારે શ્રી લક્ષ્મીનારાયણ દેવને દેવાનું થાય છે. સમય બદલાણો. 100 વર્ષ પછી એવું બન્યું કે લોકો કાર્યના માટે એકબીજાના દેશમાં સ્થળાંતર કરવા માંડ્યા. તો ઉત્તર ગાદીનો કોઈ ભક્ત દક્ષિણ દેશમાં આવીને વસ્યો હોય, ન્યા કમાતો હોય, તો એનું કાયદેસર એની પ્રતિબદ્ધતા, એની જિમ્મેદારી વડતાલ લક્ષ્મીનારાયણ દેવના ધર્માદા માટેની થાય છે. એ પ્રમાણે એમાં પણ ઘણા બધા ફેરફારો છે. આ બધી જ બાબતો સ્પષ્ટ છે. માની લો વિદેશ આવ્યા, અમેરિકા આવ્યા, અહીંયા કયો દેશ વિભાગ લાગુ પડે? કયો લાગુ પડે? તો આ દેશ વિભાગનો લેખ તો ભારત માટેનો છે. તો ભારતની અંદર શ્રી નરનારાયણ દેવ દેશના હરિભક્તો માની લો અમેરિકા સેટલ થયા હોય તો એને અમેરિકા ખાતે પણ શ્રી નરનારાયણ દેવને દેવો જોઈએ. એ જ પ્રમાણે વડતાલ દેશનો હરિભગત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, આફ્રિકા, વોટેવર, કેનેડા, જ્યાં પણ સેટલ થયો હોય એને કાયદેસર રીતે ધર્માદો દેવો. પણ કાળાંતરે શું થાય? મેં તમને શું કીધું? કોઈનો ત્યાગ, કોઈનું કેરેક્ટર, કોઈની નિષ્ઠા, કોઈની ભક્તિ, કોઈની મોરાલિટી, કોઈની ઓનેસ્ટી, એ ચેક કરવા માટે બીજી કોઈ ફૂટપટ્ટી છે નહીં. ફૂટપટ્ટી કેવલ નગદ નારાયણ છે. એ તમારાથી કેટલું છૂટે છે ને એની પર આખી વાર્તા છે. ભાઈબંધ દોસ્તારીમાં એવું થાય છે નહીં? ભાઈબંધ દોસ્તારો ઓલો ફરવા જાય ને પછી ઓલો એટલે હું આપું ખબર પડે ને. અમેરિકાની વાત જુદી છે. અમેરિકામાં તો ઓલો વેઇટર આવે ને તો બધાના બિલ અલગ અલગ હોય. એ બહુ બેસ્ટ. ઇન્ડિયામાં શું થાય ખબર છે? ઓલો મંગાવે ને તો કે હારું આ તો આમ તેમ. તો પોઈન્ટ ઇઝ કે ભાઈ દેવનો ધર્માદો દેવના ચરણમાં જવો જોઈએ. ઘણા આંતરડાયાઓ પોતાના સ્વાર્થ માટે એ ધર્માદાની વ્યાખ્યાઓની ડેફિનેશન એવી કરે કે જ્યાં ધર્મ કાર્ય થતું હોય ત્યાં ધર્માદો દેવો. એ લોકો શ્રીજી મહારાજના વચનના ડાયરેક્ટ દ્રોહી છે. જેણે ભગવાન સ્વામિનારાયણનો રાજીપો પ્રાપ્ત કરવો હોય ને એને તો આ શ્રીજી મહારાજે કરેલી વાત એટલે ધર્માદાની વાત મુખ્ય છે. અને એ ધર્માદાના ધરતી ઊભું થયેલું જે મંદિર હોય એ દેવનું જ હોવું જોઈએ. માની લો કે તમે બધા અહીંયા આ મંદિર ઊભું કર્યું, જે કંઈ તમે ધર્માદાના ભાગરૂપે પણ આપ્યું હોય, પણ એ મંદિર જ્યારે તમે વડતાલને સુપ્રત કરો છો ને તે તમારો તમામે તમામ ધર્માદો વડતાલના ચોપડે ચડી ગયો એવું તમારે માની લેવાનું. આ વિદેશમાં ઘણા બધા મંદિરો બનતા હોય એટલે મને કે મહારાજશ્રી અમારો ધર્માદો અમે અહીંયા આપીએ તો મેં તો એની એક જ શરત, આ મંદિર કાયદેસર લક્ષ્મીનારાયણ દેવનું હોવું જોઈએ. લોલમ લોલ નહીં. એ ઘણા બધા શું કરે, બહુ મોટી મોટી વાતો કરે. મારે છે તો લક્ષ્મીનારાયણ દેવનું જ છે, આ તો આમ જ છે. મેં કીધું ભાઈ લખેલું વંચાય. આમાં તમારા ભાઈ બાયલોજમાં લખેલું છે તો હું માનું, બાકી કાંઈ નહીં. તો જો એવું હોય અને એમાં પણ ખરેખર તો ધર્માદો વડતાલ જ જમા થવો જોઈએ. પણ તેમ છતાંય જો વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું ડાયરેક્ટ દસ્તાવેજ વાળું બિસ્કિટ, દસ્તાવેજ તો ડાયરેક્ટ ન થાય કારણ કે આ તો અમેરિકા છે, પણ જો વડતાલ સાથે જોઈન્ટ થતું હોય એના માટે વડતાલે જે સ્કીમ બનાવી છે એ પ્રમાણે જો જોઈન્ટ થતું હોય તો ચેરમેન કોઠારી, પહેલાં તો ચેરમેન કોઠારી, કેમ કે વહીવટમાં એ છે, વહીવટમાં આચાર્ય મહારાજ નથી. અને આચાર્ય મહારાજમાં ભગવાનની બહુ મોટી દયા છે કે હાઈકોર્ટની સ્કીમો એમને વહીવટમાંથી મુક્ત કર્યા છે. એટલે હું એમ કહી શકું હું વહીવટથી મુક્ત છું, બીજી બધી બાબતથી નહીં, પણ વહીવટથી મુક્ત છું. બરોબર છે? એના માટે વહીવટ માટે ચેરમેન છે, કોઠારી છે, બોર્ડ છે. જો ચેરમેન કોઠારી તમારા પર રાજી થઈ તમને લેટર પેડ પર એવું લખીને આપે કે આ મંદિર જો વડતાલનું થતું હોય અને તમે તમારો 10મો 20મો ભાગ આ મંદિરમાં આપશો તો અમે એને માન્ય રાખશું, પણ એમાં સબ્જેક્ટ ટુ મંદિર પેડ થઈ ગયા પછી પાછું વન્સ અગેન